શૂટિંગ બધું ચાલુ કરવાનું છે સ્લો સેટઅપ કરી નાખી ફટાફટ નાખી દો આ જગ્યાએ મફતમાં આપે તો હેલો ગાઈસ કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને જો આપણે કંઈક શૂટિંગ કરવાની છે જંગલની. તો આનો વિડીયો છે ને મારા ભાઈબંધની ચેનલમાં આવી જશે, ધ ક્રેઝી કિંગ ચેનલનું નામ છે. સર્ચ કરી આવજો અને જોઈ આવજો ફૂલ વિડીયો. અને આપણા વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો કેમ કે ઝાઝા દિવસ પછી લોંગ વિડીયો આવે છે તને મોજ મસ્તી જ કરાવવાની. જગ્યા હતી ત્યાં એમ ને ઓલું શૂટિંગ કર્યું હતું, શું કહેવાય, બેહવાનું ને એવું બધું શાંતિનું ત્યાં ઉતારી નાખ્યું છે. હવે ઘરે ફોન આવ્યો છે, ઘરે જવું પડશે, ઘરે થોડું કામ છે ને એટલે પછી વ્લોગમાં તો મિત્રો આપણે વિડીયો બનાવવા માટે જો આટલી વસ્તુ લીધી હતી, સ્ટેન્ડ છે અને માઇક છે. અને જો ભાઈ સાહેબ આ એનું લોકેશન તો જુઓ તમે યાર, ગામડું એટલે ગામડું વાત કહેવાય. કાંઈ નહીં મિત્રો, કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીજો. આજ તો બહાટી જ બોલી પછી મેગી બનાવવાની છે. કેમ માથું જોઈને મારા તેલવાળું માથું થયું એટલે હા વેફર લઈને આવ્યો, દેખાડતો વેફર જો તો કેમ છો મિત્રો? અમે ઘરે આવી ગયા છીએ કેમ કે ઘરે છે ને વસ્તુ લેવા હતા બધું, કેમ કે અહીંયા છે ને મેગી બનાવવાની છે વાડી. તો બધી સામગ્રી લઈ લીધી છે, તો ચાલો તમને સામગ્રી બતાવું. બોટલ લઈ લીધી આપણે, મરચું લઈ લીધું છે અને ઠેલી શું છે આ જો આ બધું તપેલું ને એવું બધું છે. જો ડુંગળી છે અને ટમાટા ને એવું બધું લઈ લીધું, ચમચી ને એવું. તો ચાલો વ્લોગમાં બન્યા રહીજો. મેગી બનાવવાની જોરદાર. કાં પારસભાઈ? ઓવે મિત્રો અમે ઘરેથી વાડી બાજુ તો સાઈડમાં જઈ રહી છીએ, પણ તો મોટી તકલીફ તો આ છે, પાણીમાં હાલી જવાનું. અરે આપણે તો વાંધો નહીં, આપણા ગામના માણસ છીએ, પણ અમારા લો માજી છોકરો પહેલી વખત આવ્યો હોય એને નીકળતા આવડતું નથી, નીકળતા શીખડાવું. બધા તો ટ્રેક્ટર કાઢે છે પાણીમાંથી. હા દાદાભાઈ નીકળી ગયા, હવે વાંધો નહીં આવે. મિત્રો મારા માસીનો છોકરો છે ને અહીંયા જો ઓલું કંઈક વિડીયોનું જંગલ શૂટિંગ કરવાનું ત્યાં શૂટિંગ કરે છે. નદીનો કંઈક સીન લીધો હતો અને આપણે ઘડીક ઊભા થઈને વાટીએ. બાકી જામો જ છે ગાડીઓ જોતો ખરા, બધા પાણીમાં ગાડીઓ કાઢે. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ મારા લોકેશને. અહીંયા બનાવવાની છે મારી મેગી. તો બધું જો મસ્ત મજાનું સુલો બુલો બધું તૈયાર કરવાનું બાકી છે. હજી પાણા ગોતવાના છે અને હે ને લાકડા બાકડા બધું ગોતવું પડશે. અને આ છે આપણો ભાઈ છે, સુરતથી આવ્યો છે. આમને કંઈ ભાડું ન હોય ને ગામડામાં, એટલે તો દાંતણ કરવા માંડ્યો છે કે આબળનું દાંતણ કરે. અને આ ભાઈ જો હજી એડિટિંગ બધું ચાલુ છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો જો ચૂલા માટે બધી વસ્તુ લઈને નાખ્યા છે. જો લાકડા બાકડા બધી તૈયારી ચાલુ છે. અને આ બધા જો શૂટિંગ બધું ચાલુ કરવાનું છે. સ્લો સેટઅપ કરી નાખી ફટાફટ. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. સ્લો સેટઅપ કરવાનો. તો જો ડુંગળી બધું કાપવાનું ચાલુ થઈ ગયું છે. મેંગી ટોડી મેંગીનો મસાલો નાખી દો. હારો નાખી દો. નાખી મારામાં કોપી આવવાનું. પાનકો નીકળી ગયો. ઈ હોતંગ નાખવાનું કાળા ઊંચું કરો હાલો. ના કાદો એમ ધોવા દે તો ટાકુ હળગી જાય. બસ. તો ગાઈસ કેમ છો? જો વાડી થયા હતા, બેગી ખાઈને પછી સીધા ઘરે આવ્યા ને પછી જો અત્યારે 9:12 નીકળ્યા છીએ ને વાગી ગયા છે અત્યારે 2:30 થઈ છે. દુકાનને જોઈ મેં સોડા બોડા લઈને ઉપડી ગયા છે. આમ પૈસા મેં આપ્યા છે. હાલા ભાઈ તમે સ્પોન્સર છો, મહેમાન છો. કાલ મેં ખર્ચો કર્યો હતો, આજે એમને ખર્ચો કર્યો. તો જાવી છે નદી બાજુ કેમ કે ઠંડી હવા ખાવા માટે. કાલે મેં આવ્યા હતા. હું તું એટલે ભાઈ ક્યાં તું મારો કચરો કરે? મેં આપ્યા હતા 40,000 ખર્ચો કર્યો. ઓહો થોડું ઉડે. હા રોડે આવી જાય. ખર્ચો કર્યો તો 40 રૂપિયાનો, પણ પૈસા મેં આપ્યા હતા. એટલે ઓનલાઈન પેમેન્ટ મેં કરી હતી. તારો વેબ છે ટૂંકમાં હતો કાંઈ. મારો મિત્ર આવે તો મારો મિત્ર આવે અમારા ઉપર હુમલો કરવા આવે છે, કૌશ લઈ લઈને. હા કાંઈ વાંધો નહીં મિત્રો, એવું તો હાયલા કરે.
નાનો છોકરો છે, કોઈ સખડો કાંઈ વાંધો નહીં. પૈસાનો ખર્ચો કરી નાખ્યો છે મેં. કઈ સોડા પીવે, સ્પ્રાઇટ કે સ્ટ્રિંગ? દવાવાળી. અને આ ફેમિલી બીજું કહેવાનું હતું એ કે તમે બધા મારા વિડીયો જોવો છો પણ કોઈ લાઇક નહીં, શેર, કોમેન્ટ નહીં કરતા યાર. તો થોડોક સપોર્ટ બતાવો યાર. હું તમારા માટે કેટલી મહેનત કરું છું, વ્લોગ બનાવું છું રોજ ગુજરાતી. આ ઘણા ટાઈમથી બીજી એક વાત કહેવાની હતી, ઘણા ટાઈમથી આપણા એને લોંગ વિડીયો આવતા નહોતા અને શોર્ટ વિડીયો પણ નહોતા આવતા. કેમ કે મિત્રો આપણે આડાવડો કંઈક કામમાં ગોઠવાઈ ગયેલા હોય, કેમ કે આપણા ઘરની જવાબદારી આપણા માથે રહેલી. કામે જવાનું થાય ને તો એને કંઈ બહુ ટાઈમ મળતો નથી વ્લોગ બનાવવા માટે. તો મિત્રો હવે તો બધું કામ તો ઓછું થઈ ગયું છે અને દિવાળીનું વેકેશન છે એટલે એને રોજ વ્લોગ આવવાના છે ડેઈલી. તો એને કન્ટિન્યુ વ્લોગમાં જ રહેવાનું છે તમારે. તમને બધાને દિવાળીની મોજ મસ્તી જ કરાવવાની છે. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બના રહી ગયો. તો અમે આવી ગયા છીએ ઘરે. ઘરે આવીને માણસો પૂછ્યા બહુ થાય ઘડી વળીએ. સારું આ વિડીયો બોલતો કે કાલ તો તો મિત્રો એમ બધા આવી ગયા છે ત્યારે ફટાકડા લેવા માટે. અને જો અત્યારે નાના મારા ભાઈબંધ હાટું એને ઠંડી લઈ લીધી છે. ખબર બોર્ડ દેખાય આ જગ્યાએ મફતમાં આપે. મફતમાં લેવા. તો મિત્રો પછી મેં જો કે અમે બહાર આંટો મારવા ગયા હતા ને પછી સીધા ઘરે આવી ગયા. નકર પડી ગઈ છે સાંજની વાગી ગયા છે, રાતના 10 વાગી ગયા. અને બસ જો તમને વ્લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા નહીં. પછી મળે કરે બે જણાને શેર કરજો. હા અને સપોર્ટ કરતા જજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને આપણો વ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પછી મળ્યા કરે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી.